ધોરણ 12 મેથ્સમાં ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. એટલે કે આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. આની આગળ આપણું 10મું ચેપ્ટર પૂરું થયું. કયું ચેપ્ટર હતું? સદિશ બીજગણિત. અને હવે 11મું ચેપ્ટર ત્રિપરિમાણીય ભૂમિતિ. આ ત્રિપરિમાણીય ભૂમિતિ ધોરણ 11માં પણ આવેલું હતું. અને આ ત્રિપરિમાણીય ભૂમિતિમાં 3 પરિમાણ વિશે તમે માહિતી મેળવી. 3 પરિમાણમાં 3 અક્ષ હતી, એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ. અને તે ચેપ્ટરમાં તમે શું શીખેલા ખબર? તો એક્ઝેક્ટ 10મા ધોરણમાં જે યામ ભૂમિતિ હતું તેવું જ ચેપ્ટર હતું. અંતર સૂત્ર શીખેલા, વિભાજન સૂત્ર શીખેલા અને એના દાખલાઓ તમે જોયા હતા. બરાબર. હવે આપણે આ ચેપ્ટરમાં એડવાન્સ લેવલ પર આગળ વધવાનું છે. અને હવે આ ચેપ્ટરમાં સદિશો વિશે ભણવાનું છે. શાના વિશે? સદિશો વિશે. હવે સદિશ વિશે તમને એકદમ સારી રીતે ખબર પડી ગઈ છે કે ભાઈ સદિશ એટલે શું, સદિશો વચ્ચેની પ્રક્રિયા કઈ કઈ આવે, કેવી રીતના કઈ પ્રક્રિયા થાય. બરાબર. તો આ ચેપ્ટર ખૂબ નાનું ચેપ્ટર છે. લગભગ 2 સ્વાધ્યાય અને છેલ્લે ડાયરેક્ટ પ્રકીર્ણ. પહેલું સ્વાધ્યાય આજે પટીહો જશે, એટલું નાનું છે પહેલું સ્વાધ્યાય. ઓકે. બીજું સ્વાધ્યાયના 2 દિવસ અને પ્રકીર્ણનો 1 દિવસ, એટલે લગભગ 4 દિવસમાં આ ચેપ્ટર પટી જાય એવું નાનું ચેપ્ટર છે. અને જેટલું ચેપ્ટર નાનું છે એટલું જ સહેલું ચેપ્ટર છે, ખૂબ સહેલું ચેપ્ટર. એક સમયે આ ચેપ્ટર બહુ હાઈ લેવલનું હતું, પરંતુ પછી આ ચેપ્ટરમાંથી એક આખો ટોપિક કરી નાખ્યો. અને એ ટોપિક નીકળી ગયો એટલે બધા હાઈ લેવલના દાખલા નીકળી ગયા. બરાબર. તો ચાલો હવે આપણે આ ચેપ્ટરને શીખીએ. તો ચેપ્ટરનો સૌથી પહેલો ટોપિક છે રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તર. સ્ટાર્ટિંગમાં જ એન્ટ્રી પડે છે રેખાની. કોની? રેખા. આખા ચેપ્ટરમાં રેખાની જ વાત છે. દરેક દાખલામાં રેખા દેખાશે. કોણ દેખાશે? રેખા દેખાશે. આગળના ચેપ્ટરમાં દરેક દાખલામાં સદિશ હતું ને, હવે સદિશની આગળ જવાનું છે અને હવે દરેક જગ્યાએ રેખાની વાત કરવાની છે. રેખાની વાત કરીશું ત્યારે બી સદિશનો ઉપયોગ તો આવવાનો જ છે. બરાબર. તો અહીંયા કોની દિક કોસાઇન? રેખાની. આગળના ચેપ્ટરમાં બી દિક કોસાઇન શીખેલા જ હતા. અને એ દિક કોસાઇન કોની શીખેલા? સદિશની. બરાબર. આગળના ચેપ્ટરમાં બી દિક ગુણોત્તર શીખેલા, પણ એ કોનો દિક ગુણોત્તર? સદિશનો. તો રેખાની દિક કોસાઇન અને દિક ગુણોત્તરને સમજવા પહેલા એક વખત ફરીથી સદિશની દિક કોસાઇનને યાદ કરીએ. કોને કહેવાય સદિશની દિક કોસાઇન? સૌથી પહેલા દિક ખૂણા કોને કહેવાય? તો કે ભાઈ સદિશે એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ સાથે બનાવેલા ખૂણાને કહેવાય દિક ખૂણા, જેને આપણે કયા નામથી ઓળખીએ છીએ? આલ્ફા, બીટા, ગામા. અને આ જે દિક ખૂણા આલ્ફા, બીટા, ગામા છે તેને આપી દેવું કોસાઇન. એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા. આને કહેવાય સદિશની દિક કોસાઇન. કોની દિક કોસાઇન? સદિશની દિક કોસાઇન. અને સદિશનો દિક ગુણોત્તર કોને કહેવાય? બોલો જલ્દી. દિક ગુણોત્તર કોને કહેવાય? એલઆર, એમઆર, એનઆર. બરાબર છે. એલેમેન્ટ દિક કોસાઇન એલેમેન્ટને સદિશના માન વડે ગુણવાનું. માની લેવો કે સદિશનું માન છે આર, તો એલઆર, એમઆર, એનઆર આ ત્રણને કહેવાય સદિશનો દિક ગુણોત્તર, જેને તમે કઈ સંજ્ઞા વડે દર્શાવો છો? એ, બી, સી. યાદ આવી ગયું આ વસ્તુ તમને? અને કોઈ પણ સદિશનો દિક ગુણોત્તર એટલે ઇનડાયરેક્ટલી એ વસ્તુ શું છે એ યાદ કરો. કોઈ પણ સદિશનો દિક ગુણોત્તર એટલે યસ, જે બિંદુનો સદિશ હોય તે બિંદુના યામ, એકમ સદિશ નહીં. જે બિંદુનો સદિશ હોય તે બિંદુના યામ એ જેના દિક ગુણોત્તર કહેવાય. યાદ આવે છે? એકમ સદિશની વાત આવે જ્યારે દિક કોસાઇન શોધવાની હોય. દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન, મતલબમાં સદિશ આપ્યો હોય ને દિક કોસાઇન શોધવી હોય તો એકમ સદિશમાં રૂપાંતર કરવાનું. કયા સદિશમાં? હવે રેખાની દિક કોસાઇન સમજી લો. જો દિશાયુક્ત રેખા, દિશાયુક્ત રેખા એટલે રેખાને કેટલી દિશા હોય છે? 2. કેટલી દિશા હોય છે? 2. યાદ કરો, સદિશ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં આ વસ્તુ શીખેલા કે રેખાને 2 દિશા હોય છે, કાં તો આ જમણી સાઈડ કાં તો આ ડાબી સાઈડ, એમ 2 દિશા આવે. દિશાયુક્તનો મતલબ આ રેખાની એક દિશા ફિક્સ કરો, કાં તો લેફ્ટ ટુ રાઈટ વાળી દિશા ફિક્સ કરો કાં તો રાઈટ ટુ લેફ્ટ. જેવી મેં આની દિશા ફિક્સ કરી એટલે હવે આ રેખા રેખા નથી, હવે આ રેખા દિશાયુક્ત રેખા છે. કેવી રેખા? દિશાયુક્ત રેખા. દિશાયુક્ત રેખા કેપિટલ એલ ઉગમ બિંદુમાંથી પસાર થતી હોય અને એક્સ અક્ષ, વાય અક્ષ, ઝેડ અક્ષ સાથે અનુક્રમે આલ્ફા, બીટા, ગામા ખૂણા બનાવે. તો આલ્ફા, બીટા, ગામા ને એલ ના દિક ખૂણા કહીશું. નવું હું આવ્યું?
સદિશમાં બી આ જ હતું, એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ સાથેના ખૂણા એટલે દિક ખૂણા. રેખામાં બી એ જ છે. બસ રેખા કયા બિંદુમાંથી પસાર થવી જોઈએ? ઉગમ બિંદુમાંથી પસાર થવી જોઈએ. અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા જુઓ આકૃતિમાં, આ રેખાને કે જે ઉગમ બિંદુમાંથી થાય છે ને પસાર, અને આ રેખા જુઓ એક્સ અક્ષ સાથે દેખાય છે તમને, એક્સ અક્ષ. એક્સ અક્ષ અને આ રેખાની વચ્ચેનો ખૂણો આલ્ફા હર્યો. એક્સ અક્ષ એના પછી રેખા અને વાય અક્ષ વચ્ચેનો ખૂણો બીટા દેખાયો, અને આ રેખા અને ઝેડ અક્ષની વચ્ચેનો ખૂણો છે ગામા. તો આ ત્રણ ખૂણાને કહેવાય રેખાના દિક ખૂણા. કોના ક્રિસ? રેખાના દિક ખૂણા. અને પછી આ દિક ખૂણાને કોસાઇન આપી દો. શું આપી દો? કોસાઇન. એટલે કે કોસ આલ્ફા, કોસ બીટા ને કોસ ગામા. તેને કહેવાય દિશાયુક્ત રેખા એલ ની દિક કોસાઇન. એટલે કે સદિશના દિક ખૂણા દિક કોસાઇન જેવું જ છે. અહીંયા કઈ નવું ખાસ છે નહીં, બરાબર, ખાલી શબ્દ બદલાઈ ગયો. સદિશની જગ્યાએ કયો શબ્દ આવી ગયો? રેખા. જો આપણે રેખા એલ ની દિશાને ઉલટાવીએ, આ રેખા દિશાયુક્ત રેખા હતી, હવે આની દિશા ઉલટાવી નાખો, એટલે કે અત્યારે આ જમણી તરફ છે તો એને ઊંધું ડાબી તરફ કરી નાખો, તો શું થશે? તો દિક ખૂણાઓના સ્થાન તેમના પૂરક કોણ લઈ લેશે, બરાબર છે. જેવું તમે આ રેખાની દિશા ઉલટાવે, અત્યારે તમે આ દિશા લીધી ને આ એક્સ અક્ષ લીધી, એટલે આ ખૂણો આલ્ફા છે. પણ હવે તમે જેવી દિશા ઉલટાવી દીધી ને, આ દિશા અને આ છે એક્સ અક્ષ, તો હવે આ ખૂણો જે છે ને તે છે દિક ખૂણો. દેખાયા જીરીક મસ્તો? અને એ ખૂણાનું માપ કેટલું ખબર? જો આનું માપ આલ્ફા હતું તો આનું માપ થઈ જાય પાઈ માઇનસ આલ્ફા, કેમ કે આ બે ખૂણા રૈખિક જોડમાં છે. રૈખિક જોડનો સરવાળો પાઈ થાય, એટલે કે જો આલ્ફા હોય તો પેલો પાઈ માઇનસ આલ્ફા. એના પછી હવે જોજો આ ઊંધી દિશા અને હવે વાયક્ષ, તો આ ખૂણો આ છે દિક ખૂણો વાયક્ષ સાથેનો, અને એનું માપ આનું બીટા હતું તો આ થઈ ગયું પાઈ માઇનસ બીટા. એવી રીતના પેલામાં ગેમાનું થઈ જશે પાઈ માઇનસ ગામા. ક્લિયર છે? તો પાઈ માઇનસ આલ્ફા, પાઈ માઇનસ બીટા અને પાઈ માઇનસ ગામા થઈ જાય. જો દિશા ઉલટાવીએ તો ખૂણામાં ફરક શું પડે? 3 ને 3 ખૂણા 180 માંથી બાદ થઈ જાય. ઓકે, ઉઠી જા, જીવતો થા. ચલો, આમ દિક કોસાઇનના ચિહ્ન તેમના મૂળ ચિહ્નથી વિરુદ્ધ થશે. આ લોકોએ આ શું કીધું? દિક કોસાઇનના ચિહ્ન મૂળ ચિહ્નથી વિરુદ્ધ. દિક કોસાઇનની વાત છે. રીનવ કોની? દિક કોસાઇન. એટલે કે હવે દિક કોસાઇન શું થઈ ખબર? દિક કોસાઇન થઈ કોસ પાઈ માઇનસ આલ્ફા, કોસ પાઈ માઇનસ બીટા, કોસ પાઈ માઇનસ ગામા, અને કોસ પાઈ માઇનસ આલ્ફા ચરણ બીજા ચરણમાં કોસ ઋણ, એટલે કોસ પાઈ માઇનસ આલ્ફા એટલે કે માઇનસ કોસ આલ્ફા. આ થઈ જશે માઇનસ કોસ બીટા, આ થઈ જશે માઇનસ કોસ ગામા. પહેલા હતું કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગામા, ને હવે થઈ ગયું 3 ને 3 ને માઇનસ, એટલે કે ચિહ્ન વિરુદ્ધ થઈ ગયા ને દિક કોસાઇનના. પહેલા જે ચિહ્ન હતા તેનાથી મૂળ ચિહ્નથી વિરુદ્ધ. સમજ પડી ગઈ એટલે સુધી? આગળ ચાલો, હવે કેટલીક વસ્તુ નોંધવાની છે. ધ્રુવ, નોંધીએ કે અવકાશમાં આપેલી રેખાને બે વિરોધી દિશા હોય. સાચી વાત છે, કોઈ બી રેખાને કેટલી દિશા હોય? બે. પણ દિશાયુક્ત રેખાને કેટલી દિશા હોય? એક જ. એટલે અહીંયા એમ રેખા શબ્દ છે એટલે એને બે દિશા. તેથી તેની દિક કોસાઇનના બે સમૂહ હોય છે. જો બે દિશા હોય તો દિક કોસાઇન, દિક ખૂણા બી બે હોય ને દિક કોસાઇન બી બે હોય. અને ફરક હું? દિક ખૂણામાં ફરક હું? તો દિક ખૂણા પૂરક હોય, બરાબર. પૂરક એટલે પાઈ માઇનસ આલ્ફા થઈ જાય. પહેલો હોય 50 તો બીજો થાય 180 ઓછા 50. અને દિક કોસાઇનમાં ફરક હું? દિક કોસાઇનમાં ફરક છે ચિહ્નનો. રઘુનંદન, શાનો ફરક છે? અવકાશમાં આપેલી રેખાની દિક કોસાઇનનો સમૂહ અનન્ય હોય તે માટે આપેલી રેખાને દિશાયુક્ત રેખા તરીકે જ લઈશું. અનન્ય જવાબ જોઈતો હોય, બે જવાબ નહીં જોઈતા હોય, એક જ જવાબ જોઈતો હોય તો દિશાયુક્ત રેખા સાથે કામ કરવાનું. એટલે કે કોઈ દાખલામાં છે ને રેખાની દિશા નહીં કીધી હોય તો તમારે તમારી રીતના કોઈ એક દિશા ફિક્સ કરી દેવાની, એમ એ લોકો કહે છે. કોઈ બી દાખલામાં ડબલ જવાબ નહીં લાવતા, અનન્ય જવાબ હાથે કામ કરવાનું. આ અનન્ય દિક કોસાઇનનો સંકેત છે LMN. રેખાની દિક કોસાઇનનો સંકેત LMN. સદિશની દિક કોસાઇનનો બી આ જ સંકેત હતો, હે ને રીનવ? LMN જ હતો ને? આટલું બધું કેમ વિચારે છે બેશરમ? એ જ હતો. ચલો, નોંધ. જો અવકાશમાં આપેલી રેખા ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો દિક કોસાઇન ને દિક ખૂણાની વ્યાખ્યામાં ચોખ્ખો શબ્દ હતો કે ઉગમ બિંદુમાંથી પસાર થતી હોવી જોઈએ. પણ ની પસાર થઈ તો શું કરે કુસ્તું? તો શું કરવાનું તે સાંભળ. ઉગમ બિંદુમાંથી પસાર થતી ન હોય તો તેની દિક કોસાઇન શોધવા માટે
આપને આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા દોરીશું. તમારે એક બીજી રેખા દોરવાની. ભલે આપેલી રેખા ઉગમ બિંદુમાંથી નથી પસાર થતી, પણ એક બીજી રેખા દોરો અને તમે જે રેખા દોરો તે ઉગમ બિંદુમાંથી પસાર થવી જોઈએ. અને તમે દોરેલી રેખા આપેલી રેખાને સમાંતર હોવી જોઈએ. કેવી રેખા દોરવાની? આપેલી રેખાને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી. અને હવે જે તમે નવી રેખા દોરી તે નવી રેખાના દિક ખૂણા એટલે આપેલી રેખાના દિક ખૂણા. નવી રેખાની દિક કોસાઇન એટલે આપેલી રેખાની દિક કોસાઇન. કેમ કે બે રેખા સમાંતર હોય તો દિક ખૂણા સરખા થાય. દિક કોસાઇન કેવી થાય? સરખી થાય. બરાબર છે? ચાલો, બે સમાંતર રેખાની દિક કોસાઇનનો સમૂહ સમાન હોવાથી ઉગમ બિંદુમાંથી પસાર થતી એક દિશાયુક્ત રેખા લઈ તેની દિક કોસાઇન શોધીશું. ચાલો, એ તમે સમજી ગયા. એના પછી હવે વ્યાખ્યા આવે છે દિક ગુણોત્તર. કયો ગુણોત્તર ધ્રુવી? દિક ગુણોત્તર. રેખાની દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી કોઈ પણ ત્રણ સંખ્યાઓને રેખાના દિક ગુણોત્તર કહે છે. સમજ પડી તમને દિક ગુણોત્તરમાં? હું થયો આ વાક્યનો મતલબ? દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય તેવી ત્રણ સંખ્યા. દિક કોસાઇન એટલે કોણ? એલિમેન્ટ. અને એલિમેન્ટના સમપ્રમાણમાં હોય એવી ત્રણ સંખ્યા એટલે કોણ? તો કે ભાઈ તમે આ એલિમેન્ટને કોઈ બી સમાન સંખ્યા વડે ગુણી કરો. માની લેવો કે તમે એલિમેન્ટને 5 વડે ગુણી કર્યું એટલે કે આ થયું 5l 5m 5n. તો હવે આ જે દિક કોસાઇન આપેલું તે અને એને તમે 5 વડે ગુણ્યો તો જે આવ્યું તે એ બે સમપ્રમાણમાં હોવું જોઈએ. તો છે સમપ્રમાણમાં? સમપ્રમાણ એટલે ગુણોત્તર સરખો થવો જોઈએ. આ બેનો ગુણોત્તર 1/5. આ બેનો ગુણોત્તર 1/5. આનો બી ગુણોત્તર 1/5. તો તમે આજે લખ્યું ને 5l 5m 5n એ છે રેખાનો દિક ગુણોત્તર. કેમ? કેમ કે દિક કોસાઇનને સમપ્રમાણમાં છે. જે દિક કોસાઇનના સમપ્રમાણમાં હોય એવી ત્રણ સંખ્યાને દિક ગુણોત્તર કહેવાય. એટલે કે શોર્ટમાં દિક કોસાઇન એલિમેન્ટ ત્રણે ત્રણને કોઈ એક સમાન સંખ્યા વડે ગુણી નાખો. સમજી ગયા? અહીંયા 5 વડે ગુણ્યો, એની જગ્યાએ 10 વડે ગુણો, 50 વડે ગુણો, ઋણ વડે બી ગુણાય, -2 વડે ગુણો, -4 વડે ગુણો. ક્લિયર? બસ ખાના વડે નહીં ગુણવાનું, ખબર? 0 વડે. 0 વડે ગુણીએ તો ગુણોત્તરની પથારી ફેરવાઈ જાય. 1/0 ને એવું બધું આવી જાય. જ્યારે બી ગુણોત્તરની વાત આવે ત્યારે ગુણોત્તરમાંની અંશ 0 હોય ની છેદ 0 હોય. એટલા માટે 0 વડે ગુણવાથી તમને દિક ગુણોત્તર નહીં મળે. બરાબર છે રાઘુ? એટલે કે અહીંયા દિક ગુણોત્તરમાં બહુ મોટો ફરક પડ્યો. બહુ મોટો ફરક પડ્યો. સદિશનો દિક ગુણોત્તર ને રેખાનો દિક ગુણોત્તરમાં બહુ મોટો ફરક છે. અને આ ફરક શું છે ખબર ધ્રુવ? સદિશનો દિક ગુણોત્તર એટલે ફિક્સ. LR MR NR એટલે કે એલિમેન્ટ ત્રણે ફરજિયાત R વડે ગુણવાનું હતું. R વડે જ તો આને દિક ગુણોત્તર કહેતા તમે સદિશનો. પરંતુ રેખાનો દિક ગુણોત્તર એટલે મન ફાવે એના વડે ગુણો. બસ શરત એટલી, પહેલાને 5 વડે ગુણ્યો તો બધાને જ 5 વડે ગુણો. બરાબર? એટલે કે આ છે દિક ગુણોત્તર 5l 5m 5n. 2 વડે ગુણો તો એ પણ દિક ગુણોત્તર. 10 વડે ગુણો 10l 10m 10n એહો દિક ગુણોત્તર. -3 વડે ગુણ 30, -3l -3m -3n એહો હું દિક ગુણોત્તર. જો એલિમેન્ટ એ રેખાની દિક કોસાઇન હોય અને એબીસી એ કોષના દિક ગુણોત્તર હોય તો કોઈક શૂન્યેતર લેમ્બડા બિલોંગ્સ ટુ R માટે A બરાબર લેમ્બડા L, B બરાબર લેમ્બડા M, C બરાબર લેમ્બડા N થાય. આ સમજ પડી? શોર્ટમાં દિક કોસાઇન એલિમેન્ટને લેમ્બડા વડે ગુણી કરો એટલે કે લેમ્બડા L, લેમ્બડા M અને લેમ્બડા N એ શું થયું? દિક ગુણોત્તર. અને એનો સંકેત એ જ છે ABC. સદિશ માટે દિક ગુણોત્તરનો સંકેત ABC હતો. રેખા માટે પણ દિક ગુણોત્તરનો સંકેત શું છે? કુશ ABC છે. અને આ તમે એલિમેન્ટને આ વખતે R વડે નથી ગુણ્યું. કેટલા વડે ગુણ્યું? લેમ્બડા વડે. અને લેમ્બડા એટલે જે લેવું હોય તે. લેમ્બડા બિલોંગ્સ ટુ R. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનો. એટલે કે લેમ્બડાની કિંમત શૂન્ય સિવાય કોઈ બી વાસ્તવિક લઈ કરો. તો હવે મારો સવાલ સમજજે. કુશ તો સારી રીતના સાંભળશે ને સમજશે, પણ બાકી બધાને ખાસ વોર્નિંગ, એકદમ ધ્યાનથી સાંભળજો. તો મતલબમાં કોઈ એક રેખાને કેટલા દિક ગુણોત્તર હોય? વેરી ગુડ કુશ. કેટલા દિક ગુણોત્તર હોય? અસંખ્ય, અનંત, અગણિત. અને એનું કારણ શું છે?
કોઈના હાથે ગુનો એટલે 9 ને 9 આવ્યા જ કરે. દર વખતે એલિમેન્ટ ને મન ફાવે તેના વડે ગુનો અને દર વખતે 9 9 આવ્યા કરે. તો આવું કેટલા વડે ગુનાય? અસંખ્ય સંખ્યા વડે ગુનાય. બરાબર છે? ઓકે. નોંધ, કેટલાક લેખકો દિક ગુણોત્તરને દિક સંખ્યાઓ પણ કહે છે. બરાબર, લેખક મેથ્સમાં પછી ફિઝિક્સ કેમેસ્ટ્રી બધામાં જ આવું હોય કે એક વસ્તુના 5 લેખક હોય, 10 લેખક હોય. બધા લેખકની પોતપોતાની ચોપડી હોય, બધાની ચોપડીમાં પોતપોતાની રીતનું લખાણ હોય. વસ્તુઓ એમ આજુબાજુની જ હોય, એમ હરખી જેવી જ હોય. 2-5% ફરક હોય, નામનો ફરક હોય. એટલે કે તમને એનસીઆરટીની ચોપડીના લેખકે લખેલું હોય દિક ગુણોત્તર, એની જગ્યાએ તમે કોઈ બીજી ચોપડી લેહો તેમાં આ જ ચેપ્ટર નામ આ જ હશે, સદિશ બીજગણિત, અથવા પેલું શું કહેવાનું નામ હતું, ત્રિપરિમાણીય ભૂમિતિ, પણ એમાં દિક ગુણોત્તરની જગ્યાએ શબ્દ હશે દિક સંખ્યા. તો ગૂંચવાઈ નહીં જતા. બરાબર, ગૂંચવાઈ નહીં જવાનું. જે રીતના આપણે કહેવાય કુસને કુસું, ફૂસું, આ કયું શું ઉસું, એવું બધું કહીએ ને આપણે, એવી રીતના આ લેખકો પણ જુદા જુદા નામ આપે છે. બરાબર છે? કુશ, એ તું પછાડ્યાને એક ઢીબો માની એટલે જાગી જાય. નહીં, મૂક એક ઢીબો મૂક, પંજો મૂક જાય, ઢીબો નહીં, સોરી પંજો મૂક, ધીમે મૂકજે, ધીમે, એક એક. હા બસ. નહીં નહીં, બરાબર છે, બહુ જોરમાં નહીં મારવાનું. સારું લાગ્યું રે કુશ? હવે જો હજી બી નહીં સારું લાગે તો કે તો હવે ઝાપટ મરાવું. બરાબર, મસ્ત એનર્જી આવી જાય હવે, તને બહુ મજા આવશે ભણવાની. ચાલો આગળ વધીએ. રેડી? અરે ભાઈ તું અલા ભાઈ, તમે કસાઈનું માં વાતો બંધ કરો. ચાલો ધ્યાન આપજો. બસ કુશ બેટા, બસ બસ બસ. અલા બધા જ તમે લાગી પડ્યા તો પેલો જયેશ બી આજે તો નથી છોડવા માંગતો. ચાલો, તો મતલબમાં અહીંયા મેઇન વસ્તુ સમજવાની એ છે કે કદાચ કોઈ દાખલામાં શબ્દ દિક સંખ્યા આવી જાય તો ગૂંચવાઈ નહીં જતા. બોર્ડની પરીક્ષામાં પેપરમાં દિક સંખ્યા આવી જાય તો ગૂંચવાઈ નહીં જતા. દિક સંખ્યા એટલે દિક ગુણોત્તર, એવું યાદ રાખજો. ચાલો આગળ વધીએ. રેખાના દિક ગુણોત્તર પરથી રેખાની દિક કોસાઇન. દરેક દાખલામાં તમને દિક કોસાઇન શોધવાનું કહેવામાં આવશે. શું શોધવાનું કહેવામાં આવશે? દિક કોસાઇન. આખું સ્વાધ્યાય, પહેલું સ્વાધ્યાયમાં આ જ વસ્તુ છે. ઉદાહરણ જે 1 થી 4 છે તેમાં આ જ વસ્તુ છે. ધ્રુવી આપેલી રેખાની શું શોધો? દિક કોસાઇન શોધો. તો તમને કંઈક તો આપેલું હશે ને દિક કોસાઇન શોધવા. તો સૌથી પહેલા તો તમને દિક કોસાઇન શોધતા આવડી ગઈ છે. ક્યારે ખબર? કે જ્યારે તમને શું આપેલું હોય? દિક ખૂણા. દિક ખૂણા પરથી દિક કોસાઇન શોધવી હોય તો કોસ આલ્ફા, કોસ બીટા, કોસ ગેમા. પરંતુ હવે વાત કોની છે ખબર? દિક ગુણોત્તરની. કે દિક ગુણોત્તર આપ્યો, દિક કોસાઇન દિક ખૂણા ની આપ્યા હે, આલ્ફા બીટા ગામા ની આપ્યા હે, પણ હું આપ્યો હે રેખાનો દિક ગુણોત્તર આપેલો હે ને તમને શોધવા કે હે દિક કોસાઇન. તો કેવી રીતના શોધાય તે સમજો. રેખાનો દિક ગુણોત્તર એટલે એબીસી, દિક કોસાઇન એટલે એલિમેન્ટ. તો એબીસી પરથી એલિમેન્ટ શોધવાનું આ છે સૂત્ર. એલ નું સૂત્ર છે પ્લસ ઓર માઇનસ એ ના છેદમાં વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. આમાં બી ના છેદમાં વર્ગમૂળ છે ને પેલામાં સી ના છેદમાં વર્ગમૂળ છે. 3 ના છેદના વર્ગમૂળ જોવો, વર્ગમૂળમાં છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. ખ્યાલ આવશે? ઉપર એ બી સી શોર્ટમાં આ જે દિક ગુણોત્તર એબીસી છે ને તેના વર્ગોના સરવાળાના વર્ગમૂળને વર્ગમૂળ વડે એ 3 ને ભાગો ને અગાડી પ્લસ ઓર માઇનસ લખી દો એટલે તમને દિક કોસાઇન એલિમેન્ટ મળી ગઈ. હવે માની લેવો કે આ દિક ગુણોત્તર એબીસી તમારા માટે એક સદિશ છે. શું છે? સદિશ. એબીસી જો સદિશ હોય તો એને એઆઈ પ્લસ બીજે પ્લસ સી કે આવું લખાય. અને તમે સદિશની દિક કોસાઇન કેવી રીતના શોધતા? એકમ સદિશ બનાવીને સદિશ આરના છેદમાં માન સદિશ આર આવી રીતના શોધતા ને. આ એવું જ છે. આનું માન કેટલું આવે? વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. એટલે કે તમે સદિશ આના 3 ઘટકને વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર વડે ભાગી નાખો. સમજી જા, સદિશમાં જેવું કરતા એવું જ છે, ખાલી દર્શાવવાની રીત અલગ છે. સમજી ગયા? શોર્ટમાં તમે આને એકમ સદિશ જ બનાવી દીધો. આ દિક ગુણોત્તર એબીસી એક સદિશ જ કહેવાય. આ દિક ગુણોત્તર એક શબ્દ નથી કે એબીસી એટલે દિક ગુણોત્તર. ના, એ સદિશ જ છે. એ કયો સદિશ છે ખબર? રેખામાં છુપાયેલો સદિશ. આખી રેખામાં કશે બેઠેલો હોય છે કોઈ એક જગ્યાએ. સમજ પડી તને કુશ? અને એ સદિશને એકમ સદિશ બનાવી દેવો એટલે રેખાની દિક કોસાઇન આવી ગઈ. ક્લિયર? અહીંયા પ્લસ ઓર માઇનસ લખેલું છે ને, દાખલામાં બધે પ્લસ જ લેવાનું.
अथवा बधे माइनस, पण आपणे शुं लईशुं बधे प्लस। रेखाना दिक् गुणोत्तर एबीसी होय तो के ए के बी के सी ए पण दिक् गुणोत्तरनो समूह छे। आमां कई समज पड़ी तमने? दिक् गुणोत्तर एबीसी ने के वडे गुणो तो जे नवुं आव्युं के ए के बी एहो दिक् गुणोत्तर ज छे। पहला दिक् गुणोत्तरनी व्याख्या एवी हती के दिक् कोसाइन एलएमएन ने कोई बी लेमड़ा वडे गुणो, कोई बी संख्या वडे तो आने दिक् गुणोत्तर कहेवाय। तो तमे दिक् गुणोत्तरने हो पाछुं कोई हो वडे गुणो तो तमने जे मळे ते दिक् गुणोत्तर ज थवानुं। केवी रीतना ते तमने समजावुं। मानी लेवो के कोई रेखानी दिक् कोसाइन छे 1/2, 1/√2 અને બીજું કેટલું લે? 3/√2। ખબર નહીં સાચું હશે કે ખોટું? ચાલો આજ લઈ લઉં। 1/2, 1/√2, 1/√2 આ છે દિક કોસાઇન એલેમેન। હવે તમે આને 3 વડે ગુણી કરો તો આ 3/2, 3/√2 ને 3/√2 તો આ શું થઈ ગયું? આ થઈ ગયો દિક ગુણોત્તર। શું થઈ ગયો? દિક ગુણોત્તર। હવે આને તમે 3 વડે ગુણવાની જગ્યાએ 6 વડે ગુણી કરો એટલે 6/2, 6/√2, 6/√2 તો આહો શું થયું ભાઈ? આહો દિક ગુણોત્તર જ થયો ને। કોઈ હો મન ફાવે તેના વડે દિક કોસાઇન એલેમેન ને ગુણવાનું એવું જ થયું। પણ હવે તમે એક કામ કરો, આ જ દિક ગુણોત્તર ને, આ જે દિક ગુણોત્તર છે ને તેને જ કોઈક વડે ગુણી કાઢો। તો ચાલો આપણી ઈચ્છા છે આને 2 વડે ગુણવાની, તો આને 2 વડે ગુણીએ તો 3 દુ 6, આને 2 વડે ગુણો તો 6/√2 ને આને 2 વડે ગુણો તો આ બી દિક, કોઈ દિક ગુણોત્તર ને કોઈ સંખ્યા વડે ગુણવાથી જે આવે તેહો દિક ગુણોત્તર છે। જો આર્યો શોર્ટમાં તમે આને ડાયરેક્ટ 6 વડે ગુણેલું એની જગ્યાએ પહેલા 3 વડે ગુણીને પછી 2 વડે ગુણ્યું એટલે પહેલા 3 વડે ગુણવાથી એક નવો દિક ગુણોત્તર આવ્યો ને એ નવા દિક ગુણોત્તરને 2 વડે ગુણવાથી એના પછીનો નવો આવ્યો, એના પછીનો નવો એ ઓલરેડી એલેમેન્ટને 6 વડે ગુણવાથી આવતો હતો પણ એવું નહીં કર્યું, ગુણીને ગુણે। સમજી ગયા? ચાલો આથી રેખાના દિક ગુણોત્તરના કોઈ પણ 2 સમૂહ પણ સમપ્રમાણમાં હોય છે। દિક કોસાઇન દિક ગુણોત્તરને સમપ્રમાણમાં અને કોઈ બી 2 દિક ગુણોત્તર હોય એકબીજાના સમપ્રમાણમાં, બધું જ બધાને સમપ્રમાણમાં। વળી કોઈ પણ રેખાના દિક ગુણોત્તરના સમૂહની સંખ્યા અનંત હોય છે। આ તો મેં થોડીક વાર પહેલા જ સમજાવ્યું, જેનો કુશે એકદમ કોન્ફિડન્સમાં જવાબ આપેલો કે કોઈ પણ રેખાને કેટલી દિક ગુણોત્તર હોય? અનંત બોલેલો ને, યાદ આવ્યું તમને? ચાલો આગળ વધીએ। 2 બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન ધ્રુવી દાખલા હાના આવવાના છે, દિક કોસાઇન શોધવાના। હાના દાખલા ક્રેસ? દિક કોસાઇન શોધવાના। દિક ખૂણા પરથી દિક કોસાઇન કેવી રીતના શોધાય? cos આલ્ફા cos બીટા cos ગામા। દિક ગુણોત્તર પરથી દિક કોસાઇન કેવી રીતના શોધાય? એકમ સદિશ બનાવવાની પ્રોસેસ એટલે વર્ગમૂળમાં a² + b² + c² વડે 3 ને ભાગવાનું। અને હવે દાખલામાં હું આપેલો હોય ખબર? ખુશી રકમમાં 2 બિંદુ આપ્યા હશે, રેખા પરના 2 બિંદુ આપ્યા હશે ને કહેવામાં આવશે રેખાની દિક કોસાઇન શોધીને આપો ને અમને। આ છે રેખા અને આ રેખા પરનું પહેલું બિંદુ છે P, બીજું બિંદુ Q। તમને આ બિંદુ 2 બિંદુના યામ આપેલા છે। બિંદુ P ના યામ x1 y1 z1, બિંદુ Q ના યામ x2 y2 z2। શોધીને આપો દિક કોસાઇન તો આ છે એનું સૂત્ર, x2 - x1 ના છેદમાં PQ, y2 - y1 ના છેદમાં PQ, z2 - z1 ના છેદમાં PQ। એટલે આ શું કર્યું ખબર? આ લોકોએ સદિશ PQ હોય તો સદિશ PQ કેવી રીતના શોધાય? યાદ છે કોઈને? Q - P, Q માંથી P ને બાદ કરીએ તો x2 - x1 i કેપ પ્લસ y2 - y1 j કેપ પ્લસ z2 - z1 k કેપ। અને પછી આ સદિશ PQ જે છે તેની દિક કોસાઇન કેવી રીતના શોધાય? એકમ સદિશ બનાવીને PQ કેપ સદિશ PQ ના છેદમાં માન સદિશ PQ। અને આ માન સદિશ PQ ને ખાલી PQ લખવું કઈ ખોટું કહેવાય? એટલે કે સદિશ PQ ને એના માન વડે ભાગી કાઢો એટલે 3 ને x2 - x1 ને PQ વડે ભાગો, y2 - y1 ને PQ વડે ભાગો ને z2 - z1। એટલે નવું શું છે ખુશી? એકમ સદિશ જ બનાવ્યું, સીધે સીધું નથી બનાવ્યું, એક સૂત્રની જેમ બનાવેલું છે। સમજી ગયા? એટલે કે 2 મેથડમાં એકમ સદિશ બનાવવાનું। એટલે આમાં બિંદુ P અને Q ને જોડતો પહેલા સદિશ બનાવો અને એ સદિશના માન વડે 3 ને ભાગો એટલે તમને મળી ગયું દિક કોસાઇન। શું મળી ગયું? દિક કોસાઇન। હવે તમે x2 - x1 ની જગ્યાએ x1 - x2 લઈ લે તો બી ચાલે, પણ 3 માં પછી એ પ્રમાણે જ લેવાનું। અહીંયા એવું જ લખેલું છે। સમજી ગયા? કે તમે કાં તો સીધી બાદબાકી લો કાં તો ઊંધી,
પણ તોને તોનમાં એક હરખું. હીધું લઈ તો તોને તોનમાં હીધું, ઊંધું લઈ તો તોને તોનમાં ઊંધું. એકમાં હીધું બીજામાં ઊંધું એવું નહીં કરવાનું. બરાબર છે બકુસ? ચાલો દાખલા ચાલુ કરીએ છીએ. રેડી? તમને આ 3 વસ્તુમાં સમજ પડી ગઈ. દરેક દાખલામાં રાગા શું શોધવાનું કહેવામાં આવશે? ડિક કોસાઇન. નંબર 1 ડિક ખૂણા આપ્યા હોય તો ડિક કોસાઇન કેવી રીતના શોધાય? આલ્ફા બીટા ગામા આપ્યા છે, કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા. ડિક ગુણોત્તર એબીસી આપ્યા હોય તો ડિક કોસાઇન ભાગી નાખો તોને તોને કેટલા વડે? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. બે બિંદુ આપ્યા છે x1 y1 z1 x2 y2 z2. તો બે બિંદુની બાદબાકીને અંતર pq વડે ભાગવાનું. એકમ સદિશ બનાવવાનું છે. ચાલો રાઈ નવ. ઉદાહરણ 1. જો રેખા x અક્ષ y અક્ષ અને z અક્ષની ધન દિશા સાથે અનુક્રમે 90 60 30 નો ખૂણો બનાવે તો તેની ડિક કોસાઇન શોધો. કુશ તો આ રકમમાં આપણને શું આપેલું છે? એક્સ અક્ષ વાય અક્ષ અને ઝેડ અક્ષ સાથેના ખૂણા આપ્યા છે અને આ ખૂણાને શું કહેવાય? ડિક ખૂણા. એટલે કે તમને અહીંયા આપેલું છે આલ્ફા બીટા ગામા. એક્સ અક્ષ સાથેનો ડિક ખૂણો કેટલો છે? 90 ડિગ્રી. વાય અક્ષ સાથેનો ડિક ખૂણો 60. ઝેડ અક્ષ સાથેનો ડિક ખૂણો 30. રકમમાં શોધવા શું કીધું છે? ડિક કોસાઇન. રેખાની ડિક કોસાઇનનું સૂત્ર. ડિક ખૂણા પરથી ડિક કોસાઇન શોધવાનું સૂત્ર કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા. ચાલો જયેશ કિંમત મૂકી દે. આલ્ફા 90, કોમા જ પાડવાનો અહીંયા. ગામા છે 30. કોસ 90 કોઈને ખબર હોય તો કોસ 01 કોસ 90 0 કોસ 60 કોસ 30 √3/2. પટી ગયું. જવાબ આવી ગયો. એકદમ નાનકડો દાખલો. સમજ પડી બધાના દાખલામાં? કવરેશ ઉઠાડે ને? હજી એક. ચાલો એના પછી ઉદાહરણ 2. કેમ તું આવી રીતના આરો પડી જાય છે ક્રિસ? શું થાય છે તને? એટલે પિક્ચર આટલી રાતના જોવા ગયેલો ને? મોડી રાતના જોવા ગયેલો કે નાઇટ શો? બાપરે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ 2. જો રેખાના દિક ગુણોત્તર હોય 2 -1 -2 તો દિક કોસાઇન મેળવો. ધ્રુવી દિક ગુણોત્તર આપેલો છે ને દિક કોસાઇન શોધવાનું છે ને? ચાલો તો અહીં તમને કુશ તું વગર કામની ફાલતુગીરી બંધ કર અને દાખલામાં ધ્યાન આપ. રેખાનો દિક ગુણોત્તર કેટલો આપ્યો છે બોલ ચાલ. ચાલો હવે તમારે શોધવાનું શું છે? વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ c સ્ક્વેર. એટલે કે વર્ગમૂળમાં 2 નો વર્ગ 4 -1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 3 માટે રેખાની દિક કોસાઇન. જો આમાં કઈ સૂત્ર બૂત્ર એવું કઈ લખવાનું નહીં, ડાયરેક્ટ જવાબ નાખવાના. એટલે કે આ 3 વડે આ તોને ભાગી કરો. 2/3 -1/3 -2/3. ખ્યાલ આવશે બધાને? એના પછી ઉદાહરણ 3. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિક કોસાઇન શોધો. બે બિંદુ આપ્યા. બિંદુને પી ને ક્યુ નામ આપી દઉં. ધારો કે પહેલું બિંદુ છે પી -2 4 -5. બીજું બિંદુ છે ક્યુ 1 2 3. હવે કાંટો સદિશ પી ક્યુ શોધી કાઢો. કાંટો સદિશ ક્યુ પી. તો આપણે શોધીએ પી ક્યુ. ક્યુ માઇનસ પી 1 + 2 3 2 - 4 -2 3 + 5 8. હવે આનું માન શોધી કાઢો. માન સદિશ પી ક્યુ વર્ગમૂળમાં 3 નો વર્ગ 9 -2 નો વર્ગ 4 8 નો વર્ગ 64. સાદુરૂપ તો 77. ચાલો હવે આને પીક્યુ કેપ બનાવી દઉં. પીક્યુ કેપ બરાબર સદિશ પીક્યુ ના છેદમાં માન સદિશ પીક્યુ. માટે પીક્યુ કેપ બરાબર ચાલો ભાગી કાઢો વર્ગમૂળ 77 વડે. 3 વર્ગમૂળના છેદમાં વર્ગમૂળમાં 77 આવી -2 ના છેદમાં વર્ગમૂળમાં 77 જે પ્લસ 8 ના છેદમાં વર્ગમૂળમાં 77 કે. અને પછી નીચે વાક્ય લખી કાઢો કે માટે રેખાની દિક કોસાઇન. સદિશ શબ્દ નહીં લખતા ભૂલમાં. રેખાની દિક કોસાઇન 3 ના છેદમાં વર્ગમૂળ 77 -2 ના છેદમાં વર્ગમૂળ 77 8 ના છેદમાં વર્ગમૂળમાં 77. જો તમારો જવાબ પ્લસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ માઇનસમાં આવે તો બી એને સાચો માનવામાં આવશે. કેમ કે તમે ત્યાં કદાચ સદિશ ક્યુપી લીધું હોય તો
બરાબર છે, બે જવાબ વાંચા પણ બે એક હામતા નહીં લાવવાના, અનન્ય જવાબ દરેક દાખલામાં લાવવાનો. નેક્સ્ટ ઉદાહરણ 4, એક્સએક્સ વાયએક્સ અને ઝેડએક્સ ની ડી કોસાઇન શોધો. એક્સએક્સ ની ડી કોસાઇન કેવી રીતના શોધાય? એક્સએક્સ માટે ડી ખૂણા, એક્સએક્સ માટે ડી ખૂણાઓ. એક્સએક્સ નો ડી ખૂણો કેટલો? મતલબમાં એક્સએક્સ નો એક્સએક્સ સાથે ખૂણો કેટલો? 0. એક્સએક્સ નો વાયએક્સ સાથે ખૂણો કેટલો? 90 ડિગ્રી. એક્સએક્સ નો ઝેડએક્સ સાથેનો ડી ખૂણો કેટલો? એટલે કે આ જે મેં ડી ખૂણા લખ્યા ને તે એક્સએક્સ ના ડી ખૂણા છે. તમારે એક્સએક્સ ની ડી કોસાઇન જોઈતી હોય તો તમારી પાસે એક્સએક્સ ના ડી ખૂણા હોવા જોઈએ, અથવા એક્સએક્સ પરના બે બિંદુ હોવા જોઈએ, અથવા એક્સએક્સ નો ડી ગુણોત્તર હોવો જોઈએ. આ ત્રણમાંથી એક વસ્તુ હોય તો હોડાઈ જાય ડી કોસાઇન. તો આપણી પાસે ડી ખૂણા છે, માટે કોની ડી કોસાઇન? કોસ એક્સએક્સ ની ડી કોસાઇન. અને ડી કોસાઇન cos 0, cos 90 ડિગ્રી અને cos 90 ડિગ્રી. cos 0 1, cos 90 0. આ છે એક્સએક્સ ની ડી કોસાઇન 100. એટલે એક્સએક્સ પરનો એકમ સદિશ જ 100 એટલે એક્સએક્સ ની દિશાનો એકમ સદિશ થયો, અને એકમ સદિશનું માન એક એકમ બી થઈ જાય. એવી રીતના હવે વાયએક્સ ની ડી કોસાઇન કેટલી આવશે? 010 ને ઝેડએક્સ ની 001. તે હોમવર્કમાં ના નહીં પૂછાય આ બધું. નેક્સ્ટ, સાબિત કરો કે આ ત્રણ બિંદુ સમરેખ છે. લે, આ તો આગલા ચેપ્ટરમાં બી આવું જ તો કરતા આપણે, ત્રણ બિંદુ સમરેખ. સમરેખ સાબિત કરી 3 રીત છે આપણી પાસે, 3 રીત. બસ અહીંયા રેખાના કન્સેપ્ટથી સમરેખ સાબિત કરવાનું છે. કયા કન્સેપ્ટથી? અને રેખાનો કન્સેપ્ટ વાપરવો હોય તો તમારે આ ત્રણ બિંદુમાંથી બે, જો આ ત્રણ બિંદુમાંથી પહેલા બે બિંદુમાંથી પસાર થતી રેખા એ બી, અને બી અને સી માંથી પસાર થતી રેખા બી, એટલે કોઈ બી બે રેખા લેવાની, એ બી કે બીસી, અથવા એ બી ને એસી, કોઈ બી બે રેખા લીધી. બેવ રેખાના દિક ગુણોત્તર શોધવાના, અને જો બેવ રેખાના ધ્રુવ દિક ગુણોત્તર હરખા નીકળ્યા તો બેવ રેખા સમાંતર છે. અને બેવ રેખા પર કોઈ એક બિંદુ સામાન્ય હોય તો આ સમાંતર રેખા સંપાતી છે. અને જો બે રેખા સંપાતી હોય તો ત્રણેય બિંદુ સમરેખ છે. સમજ પડી પ્રોસેસમાં? એટલે કે રેખાનો કન્સેપ્ટ વાપરવા માટે દિક ગુણોત્તર શોધો. ચલો રીનવ બિંદુના યામ અહીં એ 2 3 -4, કુશ બી 1 -2 3, યશવંત સી 3 8 -11. રેખા એબી નો દિક ગુણોત્તર ધ્રુવી કેવી રીતના શોધાશે? રેખા એબી નો દિક ગુણોત્તર, દિક ગુણોત્તર શોધવો હોય તો કાં તો બી માંથી એને બાદ કરી દો, કાં તો એ માંથી બી ને, તમારી ઈચ્છા. તો બી માઇનસ એ જ રાખો. 1 - 2 -1, -2 - 3 -5, 3 + 4 7. કુશ, હવે તારે બીસી નો દિક ગુણોત્તર શોધવો છે કે એસી નો? એ હોધાઈ ગયેલો હતો, તેને પાછો શોધવાનો. એબી નો શોધવા કે રેખા બીસી નો દિક ગુણોત્તર. ચાલો ખુશી સી માઇનસ બી કરીએ. 3 - 1 2, 8 + 2 10, -11 -3. હવે આ બેવનો ગુણોત્તર લેવો. હવે શું આ 3 ને 3 ગુણોત્તર સરખા છે? -1/2 બરાબર -5/10 બરાબર 7/-14. આ સાચું લખ્યું મેં? તો હા, 5 10 એટલે આ જ આવ્યું, 7 14 આ જ આવ્યું. એટલે આ સાચું લખ્યું છે. આ 3 ને 3 ના ગુણોત્તરની વચ્ચે બરાબરનું ચિહ્ન લખ્યું તે સાચું છે. માટે સાબિત થાય છે કે બંને રેખાઓ કેવી છે? સમાંતર અથવા સંપાતી છે. સમાંતર અથવા સંપાતી છે. આ એ બી અને બીસી બંનેમાં કયો બિંદુ સામાન્ય છે? બિંદુ બી. બિંદુ બી બંનેમાં સામાન્ય હોવાથી, બંનેમાં કેવું હોવાથી? સામાન્ય હોવાથી બંને રેખા સંપાતી છે. અને સંપાતી રેખા પરના તમામ બિંદુ સમરેખ થાય. માટે સાબિત થાય છે કે બિંદુ એ, બી અને સી સમરેખ છે. કોને ની સમજ પડી આમાં? કુસુમ સમજ પડી કે બેટા? આગળ વધીએ. ચાલો સ્વાધ્યાય ચાલુ થાય છે. સ્વાધ્યાયમાં 1 કે 2 દાખલા જ મારે કરાવવાના છે, બાકી બધા દાખલા જાતે કરવાના છે. ચાલો મયંક, પહેલો દાખલો,
એક્સ એક્સ વાય એક્સ ઝેડ એક્સ સાથેના ખૂણા આપી દીધા તો ડી કોસાઇન શોધો. આ શું આપેલું છે કુશ? તો આ કહી શકશે આ ત્રણ વસ્તુ શું આપેલી છે? વેરી ગુડ, ડી ખૂણા. અને ડી કોસાઇન તો હોદતા આવડે છે ને કુશ તને? નથી આવડતી કુશ ને? તો કુશ જાણે ને એનું કામ જાણે, આપણે તો આગળ વધવાના. ચાલો એના પછી એટલે એમ શીખવાડલું છે તો પછી કુશ કરી શકે ને એમ. હા બોલે આવડે છે એમ બોલી જ દેવાનું હતું પહેલા. એટલે આ બધા દિવસ તારા દિવસ નહીં જોવો પડશે. પણ હવે જો તું આ દિવસ યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની ડી કોસાઇન શોધો. રઘુ તું પગ નહીં હલાવ્યા કર, સ્થિર બેસ. ચાલો હું શોધવા કીધું છે ધ્રુવી? યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની ડી કોસાઇન કેવી રીતના શોધશો? એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા શોધવાનું છે ને ડી કોસાઇન એટલે. અને તમને અહીંયા વાક્ય કયું કહી દીધું છે? ચાલે વાત બંધ કરને ભાઈ, મારે કઈ વાક્ય જ બોલવું પડે તારા માટે? આની વાત કર, મેં જે પૂછ્યું એની વાત કર. જો કઈ વસ્તુ આપેલી છે? રેખાએ અક્ષો સાથે ખૂણા કેવા બનાવ્યા છે? સમાન. અને રેખાએ યામાક્ષો સાથે બનાવેલા ખૂણા એટલે ડી ખૂણા. એટલે ડી ખૂણા સમાન છે. આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. અહીં રેખા યામાક્ષો સાથે, રીનો વાક્ય બોલ, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે માટે આલ્ફા બરાબર બીટા બરાબર ગામા. હવે જ્યારે બી આલ્ફા બીટા ગામા ત્રણ હરખા હોય ને ડી કોસાઇન ની વાત આવે તો એન્ટ્રી પડી જશે સૂત્રની. સૂત્ર કોસ સ્ક્વેર આલ્ફા વત્તા કોસ સ્ક્વેર બીટા વત્તા કોસ સ્ક્વેર ગામા બરાબર 1. બીટા ને ગામાની જગ્યાએ બી આલ્ફા મુકાય, કેમ કે ત્રણે ત્રણ હરખા. બેઠો આગળના ચેપ્ટરનો દાખલો થવાનો, જોયું તમે? ત્રણે ત્રણની જગ્યાએ આલ્ફા. 3 કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1 માટે કોસ સ્ક્વેર આલ્ફા બરાબર 1/√3 માટે કોસ આલ્ફા બરાબર પ્લસ ઓર માઇનસ 1/√3. હા, પ્લસ ઓર માઇનસ 1/√3. હવે બરાબર છે ને? તો આપણે અહીંયા કોસ આલ્ફા બરાબર પ્લસ વાળું એક્સેપ્ટ કરીશું, પ્લસ 1/√3 લેતા. તો કોસ આલ્ફા આલ્ફા બીટા ગેમા ત્રણે ત્રણ સરખું હોય તો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા ત્રણે ત્રણ બી સરખું થાય અને ત્રણે ત્રણ 1/√3. માટે રેખાની શું શોધવા કીધું હતું ખુશી? ડી કોસાઇન. અને ડી કોસાઇન એટલે કોસ આલ્ફા કોસ બીટા કોસ ગેમા ત્રણે ત્રણ કેટલા છે? 1/√3. કોસ આલ્ફા 1/√3, કોસ બીટા હો 1/√3 ને કોસ ગામા બી 1/√3. પૈતો દાખલો. નેક્સ્ટ, રેખાના ડી ગુણોત્તર આપ્યા છે, ડી કોસાઇન શોધો. રીનવ શું તું આ દાખલો હોમવર્કમાં લઈ શકે છે? નેક્સ્ટ, સાબિત કરો કે આ ત્રણ બિંદુ સમરેખ છે. નેક્સ્ટ, આ ત્રણ શિરોબિંદુ વાળા ત્રિકોણની બાજુઓની ડી કોસાઇન શોધો. આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. તમને ત્રિકોણના ત્રણ શિરોબિંદુ આપ્યા છે, કેવી રીતના તમે ડી કોસાઇન શોધશો? કોની ડી કોસાઇન શોધવાની છે? ત્રિકોણની બાજુઓની. તો આ ત્રણ બિંદુને નામ આપી દેવું. હું નામ આપો? ધારો કે એબીસી રાખો. એબીસી. એ 3 5 -4, બી -1 1 2, સી -5 -5 2. ત્રિકોણના ત્રણ બિંદુને એબીસી નામ આપ્યા તો આની ત્રણ બાજુ કઈ થઈ? એ બી, બીસી ને એસી. એબી ની ડી કોસાઇન કઈ રીતના શોધો? બે બિંદુ છે, બે બિંદુ છે ને, તો સદિશ એબી શોધો, એકમ સદિશ બનાવો એટલે ડી કોસાઇન આવી ગઈ. બે બિંદુમાંથી પસાર થતી રેખાની ડી કોસાઇન યાદ છે ને ટોપિક? એ જ અહીંયા એ અને બી માંથી પસાર થતી રેખાની ડી કોસાઇન. તો હું એક એ બી વાળું બતાવી દઉં, બાકીનું હોમવર્કમાં લેજો. તો પહેલા શોધી કાઢો સદિશ એ બી. બી માઇનસ એ -1 -3 -4 આઈ કેપ. મયંક 1 - 5 -6 જે કેપ. 2 + 4 6 કે કેપ. માન શોધો. કોને અહીંયા ખોટું લખાવ્યો? કોણ હતો એ? 1 - 5 -4. ચાલો વર્ગમૂળમાં -4 નો વર્ગ 16, -4 નો વર્ગ 16, 6 નો વર્ગ 36, 16 × 2 = 32, 32 × 36 વર્ગમૂળ 68, 17 × 4 = 68, 2 વર્ગમૂળ 17. ચાલો એબી કેપ સદિશ એબી ના છેદમાં માન સદિશ એબી. રીનવ સાદુરૂપ બોલ. 2 વડે ભાગવાનું. 2 દુ 4 -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 i. પાછું 2 દુ 4 -2 ના છેદમાં વર્ગમૂળમાં 17 j.
42 3/17 વર્ગમૂળમાં 17 કે ધ્રુવી આવી ગઈ બાજુ AB ની દિક કોસાઇન આ છે બાજુ AB ની દિક કોસાઇન અલ્પવિરામમાં લખી કરો -2/√17 -2/√17 3/√17 હવે બાજુ BC અને બાજુ AC હોમવર્કમાં હે આ કોણ છે ચલો હજી 12 મિનિટ બાકી છે હવે ખાનો લેક્ચર છે ઇંગ્લિશ ઓકે તો આપણે એક ટોપિક કરી નાખીએ બરાબર હા કાલની પ્રિન્ટ કાલે લઈ લેજો ચલો આપેલ બિંદુમાંથી પસાર થતી અને આપેલ સદિશ બીને સમાંતર રેખાનું સમીકરણ મેઇન ચેપ્ટર હવે ચાલુ થાય છે બરાબર ધ્યાનથી સમજી લેજો અત્યારે ખાલી સૂત્ર સમજાવી દેમ છું એટલે કાલે આપણા ડાયરેક્ટ દાખલા ચાલુ થાય તો રેખાનું સમીકરણ હવે આપણે રેખાની વાત ચાલે છે મેં તમને પહેલા જ કહી દીધું કે આ પિક્ચરની હિરોઈન છે રેખા અને આ પિક્ચરમાં કોઈ હીરો નથી બરાબર છે હિરોઈન પર જ આખું પિક્ચર ચાલે છે ઓકે તો હવે રેખાનું સમીકરણ કોનું સમીકરણ રેખાનું સમીકરણ પણ આ રેખા કઈ રેખા છે ખબર અમિતાભ વાળીની ભાઈ કઈ રેખા છે ત્રિપરિમાણીય રેખા કઈ રેખા ત્રિપરિમાણીય રેખા રેખાનું સમીકરણ આ શબ્દ તમારા માટે કોઈ નવો શબ્દ નથી 11મા ધોરણમાં આખું રેખા ચેપ્ટર હતું અને આખા રેખા ચેપ્ટરમાં રેખા જ રેખા હતી એટલે કે રેખાના બહુ બધા સમીકરણ તમે હોઈડા 11મા ધોરણમાં તમે જે રેખા હાથે કામ કર્યું ને તે રેખા અરે ભાઈ તે રેખા કઈ રેખા હતી ખબર એ રેખા XY સમતલની રેખા હતી કયા સમતલની રેખા XY સમતલની રેખા એટલે કે એ રેખા દ્વિપરિમાણીય રેખા હતી કઈ રેખા કોષ દ્વિપરિમાણીય રેખા અને દ્વિપરિમાણીય રેખાનું સમીકરણ તમે શું શીખેલા 11માં AX + BY + C = 0 સમીકરણમાં બે ચલ આવે x અને y અને રેખાનું સમીકરણ સુરેખ સ્વરૂપમાં આવે AX + BY + C = 0 પરંતુ હવે આ રેખા દ્વિપરિમાણીય રેખા નથી ત્રિપરિમાણીય રેખા કયા કેટલા પરિમાણીય ત્રિ અને ત્રિપરિમાણીય રેખાનું સમીકરણ જો જોઈતું હોય તો એ સદિશ સ્વરૂપમાં મળે કયા સ્વરૂપમાં મળે સદિશ સ્વરૂપમાં એટલે કે હવે અહીંયા જે તમને સમીકરણ દેખાશે ને તે સદિશ સ્વરૂપમાં તમે જે 11મા ધોરણમાં સમીકરણ શીખેલા ને AX + BY + C = 0 તે કાર્ટેઝીય સમીકરણ કહેવાય કેમ કે XY સમતલ એટલે કાર્ટેઝીય સમતલ એટલે એ સમીકરણને કાર્ટેઝીય સમીકરણ તમે કહેતા ક્લિયર છે પરંતુ હવે કાર્ટેઝીય સમીકરણ બી આવશે પરંતુ કાર્ટેઝીય પહેલા આવે સદિશથી જ બધું આગળ વધાય બરાબર છે તો આકૃતિમાં જુઓ એક રેખા 11મા ધોરણમાં યાદ હોય તો રેખાનું સમીકરણ તમે હોતા ને ત્યારે બે વસ્તુ રકમમાં આપતા ત્યારે રેખાનું સમીકરણ મળતું કઈ બે વસ્તુ બે બિંદુ આપતા ધાર બિંદુ આપતા બે અંતઃખંડ આપતા ધાર અંતઃખંડ આપતા આપે તો બે વસ્તુ આપવી પડે તો જ રેખાનું સમીકરણ મળતું એક વસ્તુથી નહીં મળતું એવી રીતના ક્રિસ અહીંયા પણ રેખાનું સમીકરણ શોધવા બે વસ્તુ જોઈએ અને કઈ બે વસ્તુ છે સાંભળ કોષ કાન ખોલીને એ બે વસ્તુ છે નંબર 1 રેખા પરનું બિંદુ નંબર 2 રેખાને સમાંતર સદિશ આ રેખા દેખાય છે તમને આપવામાં આવેલું છે રેખા પરનું બિંદુ A આ તમને આપી દીધું છે બિંદુ A તમને શું કરેલું છે આપી દીધું આપેલ છે આ જે રેખા દેખાય તમને બિંદુ A માંથી પસાર થતી આ રેખાનું તમારે શું શોધવાનું છે સમીકરણ એટલે આ રેખાનું સમીકરણ શોધવા બીજી કઈ વસ્તુ જોઈએ રેખાને સમાંતર સદિશ જે હર્યો છે ને આને સમાંતર આ પણ તમને આપવો જ પડે આપેલ છે આ બે વસ્તુ તમને આપેલ છે અને એના પરથી આ રેખાનું સમીકરણ કેવી રીતના શોધાય તે સમજો તો હવે આ જે રેખા છે તેનું સમીકરણ શોધવાનું છે 11મા ધોરણમાં રેખાનું સમીકરણનો મતલબ એમાં બે ચલ આવતા x અને y અહીંયા રેખાનો મતલબ હું ખબર રેખાનો મતલબ છે કે રેખા પરના તમામે તમામ બિંદુનો સદિશ રેખા પર કેટલા બિંદુ હોય અસંખ્ય આ અસંખ્ય બિંદુના અસંખ્ય સદિશ આવે પરંતુ આ અસંખ્ય બિંદુમાં આપણે કોઈ એક બિંદુની વાત કરીશું અને કોઈ એક બિંદુ છે વ્યાપક બિંદુ P
આ છે રેખા પરનું કયું બિંદુ? વ્યાપક બિંદુ. અને વ્યાપક પરનું બિંદુનો મતલબ બિંદુ પી કોઈ એક બિંદુ નથી. બિંદુ પી એટલે આખી રેખા. તમે બિંદુ પી ની વાત કરો છો એટલે તમે કોની વાત કરો છો? આખી રેખા પરના તમામ બિંદુની. અને આખી રેખા પરના તમામ બિંદુ એટલે આખી રેખા. કેમ કે બિંદુઓના ભેગા થવાથી તો રેખા બને. એટલે આ એક બિંદુની વાત એટલે આખી રેખાની વાત. એટલે તમારે બિંદુ પી નો સદિશ શોધવાનો છે. કયા બિંદુનો? બિંદુ પી નો સદિશ એટલે આખી રેખા આવી ગઈ. અને આ બિંદુ પી નો સદિશ જોવો, બિંદુ પી નો સ્થાન સદિશ જેનું નામ છે સદિશ આર. એટલે કે આ સદિશ આર એ રેખા છે. આ જે સદિશ આર દેખાય તે રેખા છે. કેવી રીતના શોધશો તમે આ સદિશ આર ને? તો તમને એક બિંદુ આપેલું છે, બિંદુ એ. અને બિંદુ એ આપ્યું છે તો આ છે બિંદુ એ નો સ્થાન સદિશ. બિંદુ પી તમારે શોધવાનું છે તો આ છે બિંદુ પી નો સ્થાન સદિશ. અને છેલ્લા એ અને પી ને જોડી દીધું. આ શું બની ગયું? હા, ત્રિકોણ બની ગયો. હવે કોણ કોનો પરિણામી છે? જયેશ, આ એપી આ બેનો પરિણામી નથી. કોણ કોનો પરિણામી છે? શીર્ષ પુચ્છ. ઓએ ને એપી નો પરિણામી છે ઓપી. સમજ પડી? પણ મને કોણ જોઈએ છે ખબર? મને જોઈએ છે એપી. કેમ કે આ એપી પર રેખા એલ છે. તો આ સદિશ એપી આપણને જોઈતું હોય, બરાબર? તો સદિશ એપી એટલે પી માંથી એને બાદ કરવાનું. પી માંથી એને બાદ એટલે ઓપી માઇનસ ઓએ. સદિશ એપી ને અત્યારે એમ જ રાખો. સદિશ ઓપી સદિશ આર. સદિશ ઓએ સદિશ એ. અને સદિશ એપી કેટલો છે? તો હવે સમજો, આ સદિશ એપી કોને સમાંતર છે? સદિશ બી ને. બે સદિશો સમાંતર હોય તો? બે સદિશો સમરેખ હોય તો? એમની કે એનો ક્રોસ ગુણાકાર શૂન્ય સદિશ થાય. બે સદિશો સમરેખ હોય તો? કોઈ એકને લેમડા વડે ગુણે તો બીજો મળે. સદિશ બી આપેલો છે, બી ને લેમડા વડે ગુણો તો સદિશ એપી મળવાનો. એટલે કે સદિશ એપી શું છે ખબર? લેમડા બી. જોઈતું કોણ હતું નિહાર? સદિશ આર. બનાવે ને કરતા તો સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. આ છે રેખાનું સમીકરણનું સૂત્ર. આ સૂત્રથી રેખાનું સમીકરણ શોધાય. આ સૂત્રમાં સદિશ આર એટલે રેખા. કેમ? કે સદિશ આર એટલે એક સદિશ નથી, તમામ આખી રેખા પરના તમામ બિંદુના સદિશ આવી ગયા. સદિશ એ એટલે રેખા પરનું કોઈ એક બિંદુ. સદિશ બી એટલે રેખાને સમાંતર સદિશ. અને એક મારું વાક્ય યાદ રાખજો કે રેખાને સમાંતર સદિશનો મતલબ રેખાનો દિક ગુણોત્તર. સમજ્યા? કેમ કે આ જે સદિશ એપી છે ને તે રેખા પર છે. રેખા પરનો સદિશનો મતલબ જ રેખાનો દિક ગુણોત્તર. અને બે સદિશ સમાંતર હોય તો બેવના દિક ગુણોત્તર સમપ્રમાણમાં આવે. એટલે કે સમાંતર સદિશનો દિક ગુણોત્તર લેવ એ જ રેખાનો દિક ગુણોત્તર. કેમ કે રેખાને એક દિક ગુણોત્તર નહીં આવે, અનંત આવે. પરંતુ જેટલા બી રેખાને સમાંતર હોય તે તમામના રેખા હાથે દિક ગુણોત્તર હરખા થાય. આટલું વાક્ય યાદ રાખજો. એટલે કે તમને જે સદિશ આપ્યો છે તે સદિશ રેખાને સમાંતર છે. અને એ સદિશને તમારે શું સમજવાનું? રેખાનો દિક ગુણોત્તર. અને હજી બીજું એક વાક્ય છે, રેખાની દિશા સમજવાની. આપેલો સદિશ એ આપેલા બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા દર્શાવે છે. શું દર્શાવે છે? દિશા. એટલે કે જો તમને એટલું ખબર પડી ગઈ કે સદિશ કયા બિંદુમાંથી પસાર થાય છે ને કઈ દિશામાં જાય છે તો તમને એ સદિશને સમાવતી રેખા મળી જાય. માની લો કે કુશને ખબર પડી ગઈ કે અહીંયા હવામાં અહીંયા બિંદુ છે, આ બિંદુમાંથી એક રેખા પસાર થાય છે, અને આ બિંદુમાંથી તો અસંખ્ય રેખા પસાર થઈ. પણ તને એમ કહી દીધું કે આ રેખાની દિશા એમ છે, એટલે મળી ગઈ, તને રેખા મળી ગઈ. એટલા માટે બિંદુ અને દિશા આ બે વસ્તુ હોય તો મળી જાય કોણ? કોણ મળી જાય તને? રેખા મળી જાય, જે તને જોઈતું હતું. તો સદિશ એ ડાયરેક્ટ લખાઈ દે. રેખાનું સદિશ સમીકરણ. કયું સમીકરણ યશવંત? રેખાનું સદિશ સમીકરણ. સૂત્ર છે સદિશ આર બરાબર સદિશ એ પ્લસ લેમડા સદિશ બી. નિહાર, જ્યાં સદિશ એ શું છે? રેખા પરનું બિંદુનો સ્થાન સદિશ.
રેખા પરનું બિંદુનો સ્થાન સદિશ એટલે શોર્ટમાં રેખા પરનું બિંદુ. સદિશ બી શું છે? રેખાને સમાંતર સદિશ. ધ્રુવી, રેખાને સમાંતર સદિશ માટે બીજા બી બે શબ્દ યાદ રાખજે. રેખાનો દિક ગુણોત્તર અને ત્રીજો શબ્દ છે રેખાની દિશા. દાખલામાં કોઈ બી શબ્દ આવશે, આ ત્રણે ત્રણ શબ્દનો એક જ મતલબ છે સદિશ બી. અને એમ નહીં પૂછતા સદિશાર શું છે? સદિશાર છે રેખા. હવે આપણે જોઈશું રેખાનું કાર્ટેઝીય સમીકરણ. કયું સમીકરણ? કાર્ટેઝીય. રેખાનું કાર્ટેઝીય સમીકરણ. એક વસ્તુ કહેવાની રહી ગઈ ક્રિસ, આ લેમ્બડા એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે છે. લેમ્બડા બિલોંગ્સ ટુ આર. પણ શૂન્યેતર વાળી વાત ખોટી. શૂન્ય બી લેવાય. કેમ ખબર? કેમ કે જો તમે લેમ્બડાની જગ્યાએ 0 લઈ લીધું તો આખું 0 થઈ જાય. એટલે સદિશ આર બરાબર સદિશ એ, જે સાચું છે. કેમ કે બિંદુ એ પણ રેખા એલ પર છે. જો તમે અહીંયા એમ કહી દીધું કે લેમ્બડાને 0 નહીં લેવાનું, તેનો મતલબ શું થયો ખબર? કે તમે બિંદુ એને રેખા પર નથી એવું સમજો છો. બરાબર? તમે એ લેમ્બડાની જુદી જુદી કિંમત બદલશો ને તો મળે હું ખબર? આ રેખા પરના જુદા જુદા બિંદુના સ્થાન સદિશ. સમજો વાતને. તમે આમાં બિંદુ એમાં આ સદિશ એપી ના જુદા જુદા ટુકડા ઉમેરો છો. 0 ને ઉમેરો તો બિંદુ એ પોતે. માની લો કે તમે 1 માન વાળો ટુકડો ઉમેરો એટલે તમે આ બિંદુ પર પહોંચ્યા. 2 માન વાળો આ બિંદુ પર. જુદા જુદા બિંદુ પર પહોંચો છો. એટલે કે લેમ્બડા દરેક લેવાના, બિલોંગ્સ ટુ આર. ચાલો, રેખાનું કાર્ટેશિયન સમીકરણ હવે સમજો. આ સદિશાર શું છે? રેખા. અને રેખા કયા પરિમાણમાં છે? ત્રિપરિમાણમાં. રેખા હાનાથી બનેલી છે? બિંદુઓથી. રેખા પરનું વ્યાપક બિંદુ કયું છે? બિંદુ પી. તો આ બિંદુ પી ના પણ પોતાના યામ હોય છે. અને બિંદુ પી ના ત્રિપરિમાણમાં યામ XYZ. XYZ એટલે શું? રેખા દર્શાવતા ચલ, ચલિત બિંદુ છે. ચલ બિંદુ, વ્યાપક બિંદુ. એમની પૂછતા XYZ એટલે શું? એ રેખા દર્શાવે છે. જે રીતના 11માં રેખાના સમીકરણમાં AX + BY + C = 0 માં જે X અને Y રેખા દર્શાવતા, એટલા આ XYZ પર શું દર્શાવે છે? રેખા. પછી બિંદુ એ, રેખા પરનું બિંદુ, બિંદુ એના યામ X1 Y1 Z1. એના પછી સદિશ બી, રેખાને સમાંતર સદિશ. અને આ રેખાને સમાંતર સદિશ એટલે કોણ? એના આપણે લઈશું AI + BJ + CK. આ ABC આપણે ધાર્યું છે. હવે આ ત્રણ કિંમતોને આમાં મૂકો. સદિશાર, આ બિંદુ પી એટલે સદિશાર, બિંદુ એટલે સદિશ છે. ચલો અહીંયા સદિશારની જગ્યાએ XYZ મેં મૂકી દીધું. XI + YJ + ZK. IJK લગાવી દીધું. એના બરાબર સદિશે મૂકો. સદિશે X1I + Y1J + Z1K. કરેશ લેમ્બડા સદિશ બી, આ છે સદિશ બી, ગુણ એને લેમ્બડા વડે. લેમ્બડા AI કેપ, લેમ્બડા BJ કેપ, લેમ્બડા C K કેપ. હવે જમણી સાઈડનું સાદુરૂપ આપું છું. બરાબર? XI + YJ + ZK બરાબર કરીશ. I નો I હાથે સરવાળો X1 + લેમ્બડા AI કેપ. J નો J હાથે સરવાળો Y1 + લેમ્બડા BJ કેપ. K નો K હાથે સરવાળો Z1 + લેમ્બડા C K કેપ. ઘટકોની સરખામણી, I કેપ ને સરખાવો. X બરાબર X1 + લેમ્બડા I, Y બરાબર Y1 + લેમ્બડા B. ધ્રુવી Z બરાબર Z1 + લેમ્બડા C. લેમ્બડાને 3 3 માં કરતા બનાવો. બોલો આમાં લેમ્બડા બોલો બોલો. X - X1 છેદમાં I. આમાં કરતા બનાવો Y - Y1 ના છેદમાં B. આમાં કરતા બનાવો લેમ્બડા. 3 3 લેમ્બડાને સરખાવી દેવ તો રેખાનું કાર્ટેશિયન સમીકરણ આવી ગયું છે. X - X1 ના છેદમાં A બરાબર Y - Y1 ના છેદમાં B બરાબર Z - Z1 ના છેદમાં C. આ છે રેખાનું કાર્ટેશિયન સમીકરણનું સૂત્ર. નીચે ABC દેખાય. શું છે આ ABC? રેખાનો દિક ગુણોત્તર, રેખાને સમાંતર સદિશ, રેખાની દિશા. શબ્દ 3 મતલબ 1. ઉપર X1 Y1 Z1. શું છે X1 Y1 Z1? રેખા પરનું બિંદુ. XYZ શું છે? રેખા. અન્ડરસ્ટુડ? સમજ પડી જશે. રેખા, તમને રેખા પરના બે બિંદુ આપ્યા તો રેખાનો દિક ગુણોત્તર કઈ રીતના શોધાય? એ બે બિંદુની બાદબાકી કરીને. તમને બે બિંદુ આપ્યા છે P ને Q.
રેખા પરના. તો આ રેખાનો દિક ગુણોત્તર શોધવો હોય તો ક્યુ માઇનસ પી, સદિશ પી ક્યુ એટલે રેખાનો દિક ગુણોત્તર. અને ક્યુ માઇનસ પી નો મતલબ x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. આજે રેખાનો દિક ગુણોત્તર દેખાય એબીસી, તે શું છે ખબર? x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1. ધોરણ 11 નું સૂત્ર આવી ગયું. બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ સૂત્ર x માઇનસ x1 છેદમાં x2 માઇનસ x1 બરાબર y માઇનસ y1 છેદમાં y2 માઇનસ y1. અને એ z વધી ગયો, z માઇનસ z1 ના છેદમાં z2 માઇનસ z1. કેમ z આવ્યો? ત્રિપરિમાણ છે. કયું પરિમાણ છે? 11 માં દ્વિપરિમાણ હતું. ક્લિયર? બસ આવતીકાલે બધું વાંચીને આવજો. કઈ નહીં સમજ પડી હોય તો કઈ નહીં, પણ સાંભળી લેજો મારું વાક્ય, સૂત્ર આવડવા જોઈએ. હવે આપણે આવતીકાલે આગળ વધીશું, દાખલા ચાલુ કરીશું આના. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.